दवा અને ઓપરેશન વગર પથરી નીકળી જાય એક ચમત્કાર જ કહેવાય। ડીસા તાલુકાના રસાડા ગામે જ્યાં માત્ર એક દોરો બાંધવાથી જ પથરી નીકળી જાય છે એવું અહીંના લોકોની માન્યતા છે। છેલ્લા 10 વર્ષમાં 12,000થી વધુ પથરી નીકળી છે। એક મેડિકલ સાયન્સ માટે આ પડકાર છે તેવું લોકો કહી રહ્યા છે। આવો જાણીએ શું છે આ પથરી નીકળવા માટેનું ખાસ અહેવાલ। બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામે જઈએ એટલે ત્યાં લોકો આવતા હોય અને જતા હોય, ગાડીઓ પણ એટલી જ આવતી હોય છે અને જતી હોય છે। રસાણા ગામે નારસંગા વીર મહારાજનું મંદિર છે અને આ મંદિરમાં હજારો લોકો લાઈનમાં ઊભા રહે છે। મંદિરમાં જઈએ તો કાચની શીશીમાં પથરી હોય છે અને એ પણ એક બે નહીં પરંતુ પૂરી 12,000 પથરીઓ। हजारों पीड़ित लोकोनी पथरी नारसुंगा वीर महाराजनी श्रद्धा ने कारणे निकली गई है। अने हाँ, दादानी दयाथी 150 थी पण वधु पारणा पण बंधाव्या छे। नारसुंगा वीर महाराजना मंदिरमां पुजारी मात्र दादानो एक दोरो बांधे छे अने आ दोरो बांधवाथी अने श्रद्धा राखवाथी पथरी निकली जाय छे अने जेने लईने गुजरात नहीं परंतु भारतभरमांथी अनेक लोको दोरो बंधाववा आवे छे। यहाँ आए थे, पथरी थी, पहले ही पित्ते में थी और किडनी में भी थी, तो पित्ते की गल गई है थोड़ी, 9 mm की थी, 2 mm की हो गई है, और किडनी की जो थी वो भी 8 mm की थी, 2 mm की हो गई है। कोई मन्नत थी? मन्नत बस यही जो सारे मांगते हैं वही हमने भी मांगी थी और हाँ रिजल्ट मिला पॉजिटिव। अब बच्चे को भी भेजा था महीने पर पहले, उसके भी पित्ताशय में पथरी है, तो बापूजी को मिले तो बापूजी ने कहा भाई ऑपरेशन नहीं कराना पड़ेगा, तो बढ़िया बात है नहीं करेंगे। और मैं यहाँ पे दूसरी बार आ रहा हूँ, बच्चा दूसरी बार आया है, और साथ में घुटनों की भी मेरी प्रॉब्लम थी, डॉक्टर ने कहा तो ऑपरेशन करवाना पड़ेगा, इन्होंने मेरे डोरी बांधी, ये रही डोरी, और कहे ऑपरेशन नहीं कराना पड़ेगा। तो दर्द तो करता है लेकिन ऑपरेशन नहीं करवाना पड़ा। रविवारे हूँ अहींया आवीने दोरो बंधाई गयेली हती। मने केटला टाइमथी पथरी दुखती थी माटे अहींया आवी थी अने दोरो बंधायो अने 4 डे में मने पथरी निकली गई। गुरुवारे पथरी निकली अने आ रविवारे हूँ अहींया पथरी आपवा माटे आवी छुं अने दर्शन करवा माटे आवी छुं। એટલે બહુ જ ટાઈમથી મને પથરી દુખતી હતી, માટે લોકોની શ્રદ્ધા મેં સાંભળી હતી અને મને બહુ આશા હતી કે નીકળી જશે, એ માટે પથરી નીકળી ગઈ અને લાસ્ટ ટાઈમ હું દર્શન કરવા। આમ તો રસાણા ગામમાં નારસુંગા વીર મહારાજનું મંદિર રસાણા ગામની સ્થાપના થઈ ત્યારથી છે। વડવાઓના મત મુજબ 500 વર્ષ અગાઉ આ નારસુંગા વીર મહારાજની સ્થાપના થઈ, પરંતુ 2014માં આ મંદિરને નવું બનાવાયું। एक दिवस गाम में रहता एक युवक नारसुंगा वीर महाराजना मंदिर में पेटना दुखावानी तकलीफ लईने आव्या, त्यारे पुजारीए तेमना हाथ उपर वीरदादाना नामथी दोरो बांध्यो अने आ दोरो बांधवाथी सांजे ज आ युवकनी पथरी निकળી गई अने त्यारबाद जेम जेम पथरी निकळवानी वात फैलाती रही तेम तेम गाममांथी, जिल्लामांथी अने त्यारबाद गुजरातभर अने भारतमां पण लोको पथरीना दुख लईने आववा मांड्या। पुजारी मात्र वीर दादानो एक दोरो बांधे छे अने जेनाथी पथरी निकળી જાય છે। છેલ્લા 10 વર્ષમાં 12,000 જેટલી પથરીઓ નીકળી છે અને લોકો પથરી મુક્ત થયા છે। નારસુંગા વીર મહારાજના મંદિરે આવનાર પીડિત દર્દી પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈ પણ જાતની અપેક્ષા રાખવામાં આવતી નથી। ઉલટાનું ત્યાં ચા, પાણી અને પ્રસાદની વ્યવસ્થા સ્વખર્ચે કરાય છે, જેથી લોકોમાં आस्था અને શ્રદ્ધા વધી છે। પૂજારીનું કહેવું છે કે અહીં પથરીના ડોક્ટરો પણ પથરી નીકાળવા આવ્યા હોવાના દાખલા છે। ત્યારે રસાણા ગામે નારસંગા વીર મહારાજના મંદિરે
દાદાના નામથી પથરી નીકળી જાય એ શ્રદ્ધા છે, ચમત્કાર છે અને એ મેડિકલ સાયન્સ માટે પડકાર છે. દર્દીઓ આવે છે ને ભક્તો આવે છે દાદાના, એમની અમે ખરે પગે સેવા કરે છે. અમારા ગામ લોકો પણ એમની બહુ સેવા કરે છે. પાણી, ચા પાણી અને જમવાનું, નાવા ધોવાની બધી સગવડ પૂરી કરે છે અને દાદા એમને મનોકામના પૂરી કરે એવી અમારી વિશ્વાસ શ્રદ્ધા છે. શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત અમારા કુટુંબમાં ભાઈ હતો ડૉક્ટર, તો પશુ ડૉક્ટર, એને પેટમાં દુખાવો ઉપડ્યો એટલે ભાઈ પેટ દબાવીને મારા પાસે આવ્યો દાદાના ચરણમાં કે દાદા મારે પેટમાં દુખાવો ઉપડ્યો છે, મને કંઈ ધાગો બધો. તો મેં ધાગો બધો ને રાત્રે પથરી નીકળી. તો પથરી લઈને પછી દાદા પાસે આવ્યો કે દાદા પથરી મારે નીકળી ગઈ. તો ગામમાં આવ્યું કે વાત થઈ ગઈ કે એક દોરો બાંધવાથી પથરી નીકળી છે. તો ગામના લોકો આવવા માંડ્યા, ગામના લોકોને પથરી નીકળવા માંડી. પછી 12 ગામવાળા લોકો આવવા માંડ્યા. પછી તો પૂરા ભારતમાં પ્રચાર થઈ ગયો. અત્યારે વિદેશથી પણ આવે છે લોકો અને એમની મનોકામના પૂરી થાય છે, દાદા કરે છે અને કોઈ ચાર્જ લાગતો નથી. જમવાની સગવડ છે, સુવાની સગવડ છે, નાવા ધોવાની સગવડ છે, બધી સગવડ એમની સેવા કરે છે અને ભક્તો આવે છે. ગુજરાત નહીં પરંતુ ભારતભરમાંથી લોકો પથરીનું દુઃખ લઈને રસાણા ગામે આવે છે અને શ્રદ્ધા સાથે દોરો બાંધી અને પોતાના ઘરે જાય છે. જોકે શ્રદ્ધા સાથે બાંધેલા દોરાથી પીડિતના શરીરમાં પથરી નીકળી જાય છે અને એ પથરી લઈ અને રસાણા ગામે નારસુંગા વીર મહારાજના મંદિરે પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે. હજારો લોકો પોતાની બાધા પૂરી કરવા માટે દૂર દૂરથી આવે છે અને વહેલી સવારે 3 વાગ્યાથી લાઈનમાં લાગે છે. ત્યારે પોતાની માનતા પૂરી થાય છે. અહીંયા નિઃશુલ્ક અને નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે. લાઈનમાં ઊભા રહેનારને ચા પાણી અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે અને એ પણ વિના મૂલ્યે. મને આ મોબાઈલ દ્વારા ખબર પડી કે અહીંયા દાદાના દ્વારે એ દોરો બંધાવાથી કોઈ પણ જાતનો રોગ હોય, પથરીનું તો ખાસ, અને મારા ઘેરથી પથરી થઈ છે તેને લઈને અહીંયા આવેલો છું. અને અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર આ મોટું ધામ છે અને અહીંયા દરેકનું દુઃખ દૂર થાય છે એવી લોકવાયકાથી મને ખબર પડી છે. એટલે અહીંયા આવ્યો છું અને આ રીતે ભગવાન દૂર કરશે અને જ્યારે દૂર કરશે ત્યારે પાછો ફરી વખત આવીને દર્શન કરી જાય અને દાદાના આશીર્વાદ લઈ જઈશ.